સમય સમયને માન છે સાહેબ. જેમણે એક દિવસ રણ છોડ્યું હતું એમણે જ રણમાં હાહાકાર મચાવ્યો હતો. નમસ્કાર દોસ્તો, રિકવરી લો ફોર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો. ઘણા લોકોના એવા મેસેજ આવે છે, ઘણા લોકો રૂબરૂ મળવા આવે છે અને એવું કહે છે કે સાહેબ પ્રોપર્ટી અમે પોઝેશન સોંપી દીધું, સીલ મારી દીધેલું છે, છતાં પણ બેંક છે અમારી સાથે પૈસાની ઉઘરાણી કરે છે, તો એનું શું કરવું એમ. તો દોસ્તો બહુ જ સેન્સિટિવ વિષય છે, ખાસમાં ખાસ જાણવા જેવું છે. અને જેમને પણ આવી સિચ્યુએશન છે અને જે અનુભવ કરી રહ્યા છે એ લોકો તો ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમારે મકાન સીલ મરાઈ ગયું હોવા છતાં પણ તમે લડી શકો છો, પણ એનો સમય મર્યાદાઓ હોય છે. અને બીજી વસ્તુ કે લડવા માટેના પૈસા હોવા જરૂરી છે. સૌથી પહેલા હું એમ કહું કે જ્યારે પણ તમારે 13(2) ની નોટિસ આવે ત્યારથી જ તમારે આ બધું એલર્ટ થઈ જવાની જરૂર છે. જો તમને ખબર હોય કે અમારા પૈસા આવવાના છે અથવા તો થોડા સમયની અંદર પૈસાનું સેટિંગ થઈ જશે એવું લાગતું હોય તો તમારે ત્યારથી જ કોર્ટની પ્રક્રિયાની અંદર ચડી જવું હિતાવહ છે. જો તમારે મકાન રાખવાનું હોય તો, અને ભવિષ્યની અંદર તમારી પાસે પૈસાનું સેટિંગ થાય એમ હોય તો જ આ કામ કરવાનું. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો. કારણ કે તમારું મકાન તો જવાનું જ છે, તમને ખબર જ છે. નવી બાબત એક જાણવા જેવી તમને દર્શાવું. તમે જે કહો છો પ્રોપર્ટી સીલ મારી દીધા છતાં પણ પૈસાની ઉઘરાણી કરે છે, તો શું કરવાનું છે એમાં એમ. તમારું તો મકાન જવાનું જ છે, તમને ખબર જ છે, અને તમે આપી પણ દો છો હું એમ કહું. પણ પિક્ચર અહીંયા પૂરું નથી થતું. હું તમને એક ઉદાહરણ આપું કે તમારી લોન 1 કરોડની હોય, પ્રોપર્ટી તમારી 2 કરોડની હોય, તો બેંક જે છે પોઝેશન લે છે ત્યારે પહેલા તો ઓપ્શન કરવા કાઢશે, વેચાણું નહીં. બીજી વાર ઓપ્શન કરવા કાઢશે, વેચાણું નહીં. એમ કરીને તમારી પ્રોપર્ટી 40 લાખ રૂપિયામાં વેચી દેશે. અને પછી 60 લાખ રૂપિયા જે બાકી નીકળતા હોય એ વ્યાજ સાથે ફરી પાછા તમારા ચેક નાખી અને ઉઘરાણી કરતી હોય છે. પ્રોપર્ટી 2 કરોડની હતી ને 40 લાખમાં વેચી નાખી, અને છતાં એમ કહેશે કે વેચવા કાઢી ત્યારે કોઈ લેવા આવ્યું નહોતું. આવું તમને કહેતા હોય. મૂળ મારું એવું કહેવાનું છે કે જ્યારે પણ તમારી સાથે આવું થાય છે તો પહેલા તો સીલ મારવા આવે કે મારવાનું બાકી હોય, પરંતુ તારીખ નક્કી થઈ ગયેલી હોય, આ તારીખે આપણે મકાન જમા કરાવી દેવાનું છે, પોઝેશન લઈ લેવાની છે, એવી તારીખ નક્કી થઈ ગયેલી હોય, તો તમારે સોસાયટીમાં મકાનની વેલ્યુએશન શું ચાલે છે એ તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. કે ભાઈ જિગ્નેશભાઈનું મકાન છે 70 લાખનું છે, તો બાજુવાળાનું 70 લાખની જ વેલ્યુ હોય અને આ બાજુવાળાની 70 લાખની જ થાય. આ એક સામાન્ય ઉદાહરણ છે. તો જ્યારે પણ તમારું મકાન પોઝેશન લેવા આવવાના હોય અથવા તો સીલ મારી દીધેલું હોય તો વકીલ મિત્રની સલાહ લઈ અને તમારે અરજી એક દાખલ કરી દેવાની છે કે ભાઈ આ મકાન તમે જે સીલ મારો છો એ અમને કોઈ વાંધો નથી, કારણ કે એ તમારો હક છે, પરંતુ આ જે મકાન જે છે એ બજાર કિંમતે જ વેચવાનું તમારે. ઉપરના પૈસા લેણી રકમ ભરવા માટે હું જવાબદાર નથી અને મારી પાસે પૈસા પણ નથી હોત તો હું આ બધું ન થવા દીધું હોત. આવું સ્પષ્ટ રીતે લખીને તમારે આપવાનું છે જ્યારે પણ પોઝેશન લેવા આવે ત્યારે. બેંકની સામે તમે અરજી કરી શકો છો. જો તમારી જાણ બહાર વેચેલું હોય તો, તમને ખબર વગર વેચેલું હોય તો, કે ભાઈ આ મકાન છે એની બજાર ભાવની ઘણી કિંમત કરતા ઓછું તમે વેચ્યું છે અને મને એની કોઈ પણ પ્રકારની તમે જાણ કરી નથી, તો સોસાયટીમાં આવા 5 લોકોના એફિડેવિટ લઈને મને આપો કે મારી મકાન જે છે એ 40 લાખ રૂપિયાની કિંમતનું હતું એવું. કારણ કે સોસાયટીની કિંમત જે હોય એ કિંમતમાં જ એને વેચવું પડે. પૈસા આપણે એટલા જ આપ્યા હતા ને એ લોકોએ, છતાં પણ આપણે તો હું એમ કહું ઉદાહરણ છે, કરોડની લોન હતી, કેટલા પૈસા તો આપણે ભરી દીધા, એ તો આપણા ઝીરો થઈ ગયા.
ઉપરથી 2 કરોડની મકાનની પ્રોપર્ટી 40 લાખમાં વેચી. આપણને નુકસાની કરાવે છે આ લોકો. તો આવું બધું સહન કરવાનું નહીં. નોટિસ આપી દેવાની, વકીલ મિત્રોની હાજરીમાં એને તમારે જાણ કરવાની અને પોઝેશન વખતે જ તમારે નોટિસ આપી દેવાની દોસ્તો. તો આવા કોને કોને અનુભવ થયા છે કોમેન્ટની અંદર જરૂર લખજો દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.